શું થયું મમ્મી? પગ બહુ દુખે છે મારા. અરે કોઈ હું કામ ન દબાઈ દે, લાવ હું દબાઈ દઉં. કોઈ નથી આપણા ઘરમાં, આપણે બે જ છીએ. હાલો હું દબાઈ દઉં. હા દબાવે, ઘડીક દબાવીને પછી આખા મલકમાં વાતો કરે અમારે હાઉન પગ દબાઈ દો. કેમ તમે આવા છો? ક્યારેક તો સારું બોલો મારા વિશે. આટલી સેવા કરું છું તોય તમારા મોઢેથી મારા માટે સારા શબ્દો નીકળતા જ નથી. હા આ તો તમારા વખાણ કર્યા કરી તો જ તમને હારા લાગી. લાવો હવે. પગ ખેંચો માં મારા. નથી ખેંચતી મારી માં, તમને દબાઈ દઉં છું. હા ઘડીક દબાવીને પછી વયા નહીં જતા, દબાવજો 2 કલાક દબાવજો. મમ્મીજી કોઈ દિવસ એવું બન્યું છે કે તમારા પડતો બોલ ન ઝીલે હોય મેં? તમારા મતલબ તમે જેવું બોલો છો ને એવા મારા પગ ફરે છે, તોય તમે સંતોષ કેમ નથી રાખતા? બહુ ફરે છે ખબર છે મને, રખડવામાં ફરે. બાય હટ બધું લેવા દોડ્યું જાવ હોય તો એમાં ઉભા થઈને દોડતા થાય. ઘરમાં કામ કરો તે પગ નો હાલે. આ ઘરમાં કેટલા કામ પડ્યા હજી. બધુંય પતી ગયું, જુઓ તો ખરા ઊભા થઈને. બધુંય પતી ગયું, કપડાય હુકવાઈ ગયા, બધુંય પતી ગયું, રસોઈ થઈ ગઈ. હજી તમારે ઊભું થઈને જોવાનું. અરે પણ વિશ્વાસ ન હોય તો પછી બીજું થાય હું આમાં? વિશ્વાસ ક્યાંથી હોય? કોઈ કામ ઠેકાણા વગરના વાળા કર્યા, ઠેકાણા વાળા કર્યા એકે કામ? તો શું નથી કરતી હું? આખા ઘરનું કામ સવારે 5:30 થી ઉઠું છું, તઈ લગી હું બધુંય કામ કરું, બપોરે 2 વાગે આડી પડું અને 4 વાગે ઉઠું, તોય તમે મારા વિશે આમ જ બોલો છો. તો બોલાય ના કઈ હારા નથી લાગતા. કામ કરતી બાઈ તો હંમેશા હાડલામાં હારી લાગે. તો આમાં શું ખરાબી છે? આવા કપડા આવા લુગડા પહેરી પહેરીને તમે કામ કરો તો આવો શીકણા લોંદા જેવા હારા લાગે. અરે અગર બહાર આવી ગયા ફરવા જઈએ તો આવું બધું પહેરાય, આવું બધું ઘરમાં નો પહેરાય. આ લટકણિયા ટીંગાડ્યા કાનમાં ના હોનાના દોરાના બધું મૂકી દે. આ વીટાના ઘડિયાળું આ બધું ઘરમાં નો પહેરવાનું હોય. આવી વસ્તુ બધી હાંસવીને મૂકી દેવાની હોય. અરે મારે બહાર જવું છે પણ તમે બૂમો મારતા હતા ને પગ દુખે છે એટલે હું તમારા પગ દબાવવા આવી ગઈ. બાકી ગાઉન પહેરીને જ મેં કામ કર્યું આખા ઘરનું. તમે તો ઘરમાં રહો છો ને તોય મને ભોગવો છો. બોલો